आज 14 जून है, यानी कि आज वर्ल्ड ब्लड डोनर डे मनाया जा रहा है। तब वडोदरा की एसएसजी अस्पताल पर भी ब्लड डोनर डे मनाने का आयोजन करवाया गया। आपको ये बता दें कि ब्लड डोनर डे मनाते हुए सभी तरह के डोनर्स एसोसिएशन की ओर से एसएसजी अस्पताल की ब्लड बैंक पर ब्लड डोनेट किया गया। उसी के साथ डॉक्टर्स, जूनियर डॉक्टर्स और एसएसजी के कर्मचारियों ने भी आज के दिन ब्लड डोनेट किया। तो वहीं 200 से ज़्यादा डोनर्स का आज के दिन सम्मान भी किया गया। आज 14 जून એટલે જેને બ્લડ ગ્રુપની શોધ કરી આપણે એબીઓ જે કહે છે ને એ ડૉક્ટર કાર્લ લેન્સ્ટીનર એટલે એની જન્મજયંતિના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2005થી આ ચાલુ કરેલું છે કે આ દિવસને આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવા। એમાં શું કરવાનું હોય છે કે લોહી ક્યાંય ફેક્ટરીમાં કે ક્યાંય બનતું નથી, એટલે કોના ઉપર આપણે નભવું પડે કોઈનો જીવ બચાવવા માટે કે ડોનરો ઉપર। તો એ ડોનરને આપણે બીજું તો કંઈ પ્રલોભન કે કંઈ આપી નથી શકતા, કેમ કે નહીંતર પછી એ લોહીની સેફટીના ક્વેશ્ચન ઊભા થાય છે। એટલે એ લોકોને મોટિવેશન કરવા માટે થઈને આ દિવસની ઉજવણી કરીએ। એટલે આ દિવસે એ લોકોનું આપણે જેટલા ડોનર હોય, ડોનર કેમ્પ ઓર્ગેનાઇઝર હોય, એનું આપણે આ દિવસે બોલાવી અને સન્માન કરીએ છીએ, જેથી કરીને પ્રોત્સાહિત રહે અને બીજા લોકોને પણ મોટિવેટ કરે કે લોહી ગમે ત્યાં આજુબાજુમાં જે કંઈ પણ લાયસન્સ બ્લડ બેંક છે ત્યાં આવીને ડોનેટ કરે। અને એટલે આજે એ દિવસની આપણે એ ભાગરૂપે આજે આપણે ઉજવણી કરી અને આશરે એસએસજી બ્લડ સેન્ટર અને એસએસજી હોસ્પિટલમાં લોહી આપતા જેટલી સંસ્થાઓ છે એ 125 જેટલી છે એ લોકોને આપણે આજે સન્માન કરવા માટેનો કાર્યક્રમ આજે રાખેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।